એ બેનો શાંતિ રાખજો, જેને જવું હોય વાળ જેમ માખણ માલી નીકળે ને અવાજ ના આવે એમ જજો. આપણે બેનો બહુ ન કહેવાય, ઘડીક રહેવું ખોટું આંખે થવું ન કરે એમ કે મારો અમારી વાત કરે લે, આપણે ન કહેવાય કાંઈ. એક બેન એના પતિને દવાખાને લઈ ગયા. ડોક્ટર સાહેબ કે બોલો બેન, કે બોલવું તો બીજું નથી સાહેબ, પણ તમારા ભાઈ રાતના ઝંખે બહુ, તમારા ભાઈ ઊંઘમાં નીંદરમાં બોલે બહુ ઝંખે, તો એને ક્યાંક દવા આપો, ક્યાંક ટીકડી આપો, ક્યાંક ઇન્જેક્શન આપો, કાંઈક આપો. ડોક્ટર કે બેન એને કાંઈ આપવાની જરૂર નથી, એને તમે દિવસે બોલવાનો મોકો આપો. આ તમે દિવસે નથી મોકો આપતા જ બિચારો રાતનો ઉભરા કાઢે. હું અહીંની વાત નથી કરતો, અહીંની વાત કરતો જ નથી, હું બહારની વાત કરું. એટલે વાતોનું થોડુંક હોય, પણ અહીંયા તો શાંતિ છે. ઓલી માછલીએ મગરને જઈ પૂછ્યું, દરિયાના પાણી કેટલે? અને એની ભેળા વસનારા પણ ભરમાણા, મોટાના તળિયા નો મળે. ભાઈ, બે વ્યક્તિને આપણે ન ઓળખી શકીએ. કોઈ મહાન વ્યક્તિ હોય એને ન ઓળખી શકીએ, અને એક સહેલી ક્વોલિટીનો હરામખોર હોય એને ન ઓળખી શકીએ. કોઈ મહાપુરુષ આપણી નજીક જીવતો હોય મઢુલી બાંધીને, અને જ્યારે સેતી જાય અને એની સમાધિઓ દેવાણા પછી આપણે એના પરચાવની વાતો કરતા હોય, એની કરતા જીવતા જાગતા હોય ત્યારે એની સેવા કરવાનું શું વાંધો? અરે અમારી બાજુમાં રહેતા હતા, અમે ન ઓળખીએ, મોટી વ્યક્તિને પણ ન ઓળખી શકો. અને ઘણાને આપણે ન કહેતા ઓલો તો આવો નીકળ્યો, ઈ એવો જ હતો, પણ તને ખબર મોડી પડી. અંદર તો એ જ હોય. તમને કોઈ બે કટકા ગાળ્યું દે ને સાહેબ, બે કટકા કોઈ ગાળ્યું દે, એને તમે ગાળ ન દેતા. જો જીવવું હોય હરખાય તો ગાળ દે ને સાંભળી લેવાની. એ ગાળ નથી દેતો તમને, એ એની જાતનો પરિચય કરાવે છે કે હું આવો છું. એની અંદર જે પડ્યું છે એનો પરિચય કરાવે છે, બીજી કોઈ વસ્તુ છે નહીં સાહેબ. અને મર્દ અને વીરતાનું કોઈ જો આભૂષણ હોય તો ક્ષમા છે. વીરતાનું પેલું કોઈ જો આભૂષણ હોય તો સાહેબ શાસ્ત્રની ભાષામાં કહું ક્ષમા. આનાથી મોટી વીરતા નથી. જે ત્યાગ કરી દે, જે ક્ષમા કરી દે. અમે ગામો ગામે આવું બોલીએ ભાઈ, તો નથી ઘણા ક્ષમા અમને કરી દેતા, ભલે ને બોલતો કલાકાર છું, આમ કરીને કાઢી નાખે વાત. હા, કાઢી નાખતાની બાપ હૃદયમાં ધરવી અને કાંઈક એવા ઉજળા જીવવાની કોશિશો કરજો, જોજો તમને જીવન જીવવાની મજા આવે. અને થોડા ઘણા વ્યસનથી આઘા જાજો. ઘર ન પગતું હોય તો કોથળી ન પીવી યાર, ફરજિયાત નથી. કોને પીવું, ક્યારે પીવું, કોને હારે પીવું, ક્યું પીવું, આનું ગણિત હોય એને પીવાય. દિયાજ મેં ઢોલ કાકેડા જેવાથી નાટામાં હમણાં કોઈ કે તને તારો બાપે નો કે આકે રાખ ને, એના માટે સહેજ નહીં. એની ભેળા વસનારા પણ ભરમાણા, મોટાના તળિયા ન મળ્યા. મારે બહુ સરસ વાત કરવી છે એટલે કવિ કાગની આ કવિતા લીધી છે. કાગ બાબુ કે પંખિયા મળીને હાલ્યા, શબ્દોમાં ધ્યાન આપજો, મજા આવશે. પછી એને વાયની વાત ન હોય. અરે ઓલી કે હર બચાને કાગડા, એ મોર હાલું મચરું રે
પંખિયા મળીને મોર હાલ્યું મચ્છરો રે એ જીવોલા મચ્છરે એ ગરુડ ને જઈને પૂછ્યું રે વાદળના છેડા કેટલે રે રેજી ઓલી માછલીએ મગર ને જઈને પૂછ્યું રે દરિયાના પાણી કેટલે રે રેજી એની ભેળા રે વસનારા પણ ભરમાણા રે પોતાના દલિયા નો મજા રે રેજી અરે રે મોટાના દલિયા નો મજા રે રેજી એ રે મોટાના દલિયા નો મજા પંખિયા મળીને હાલ્યા મોર હાલું મચ્છરું શબ્દોમાં ધ્યાન આપો કાગ કવિ કાગ બાપુએ અહીંયા શબ્દ વાપર્યો પંખિયા પંખિયાનો અર્થ પાંખું વાળા નગર કીધો પંખીડા મળીને હાલ્યા તો પંખીને પાંખું હોય જ પણ શબ્દ વાપર્યો પંખિયા મળીને જેને પાંખું છે એ બધા મળીને હાલ્યા છે જેને જ્ઞાનની પાંખું ફૂટી છે ક્યાંક સમજની પાંખું ફૂટી છે ક્યાંક સત્તાવની પાંખું ફૂટી છે ક્યાંક સમજણની પાંખું ફૂટી છે એ બધાય સમજણા ભેગા થઈ અને મોટામાં મોટી સમજણ વાળો કોણ છે કે ભગવાનનું સંચાલન કરે છે ગરુડજી એની પાસે બધા ગયા અને મોબાઈલ હારું મચ્છર છે એને પાંખ તો છે જ હમણાં એક જણ આવીને મને કે ભાઈ મેં હમણાં છે ને કે મચ્છરને છેતર્યું તો મચ્છરને કેમ છેતર્યું મને કે મેં મચ્છરદાની બીજે બાંધીને હું તોય બીજે લે અમુક ના તો ગજબ ગાળિયા છો થોડુંક વધારજો મોનિટરમાં લે એટલું બહુ ભાઈ એક જણો મને કે મેં હમણાં ભાઈ પાણીને એપ્રિલ ફૂલ બનાવ્યું પાણીને કેમ એપ્રિલ ફૂલ કર્યું મને કે હું ગરમ પાણી કરીને ડોલ સામે મૂકી દીધી પછી ટાટા પાણી નાઈ લીધો ડોલ એમણે પડી જવા દીધી તમે શું કરી લ્યો કયો તમે કાકો ભત્રીજો બે ભેગા રે કાકો ભત્રીજો કાકો ને ભત્રીજો ભેગા રે મોટો ભાઈ ગામડે રહેતો હતો કાકા એટલે મોટાથી નાનો એ શહેરમાં રહેતો હતો એટલે મોટા ભાઈને એવું થયું કે આપણો દીકરો અહીંયા ગામડામાં હાવ રખડે 18 વર્ષનો છો ને 4થું ભણે હાવ ગરેડી જેવું ગળું થઈ ગયું કઈ હજર્યો નથી તો શહેરમાં નાનો ભાઈ રહે છે તેની ભેગો મોકલવી તો થોડોક સુધરે એમ એટલે પાણી છે ને નગર તું ભેળો ધંધો કરી લેતો ને ભાઈ અને આ પાણીના પાઉસ વેચાવા મળ્યા તે તો આ હાવ સરળ થઈ ગયું ઉભો કોથળી પીતો હોય ને એમાં ખાતું આવી ગયું કોગળા મળે કરવા ખાતા ને પાણી છે આ બહુ ક્ષેત્ર જ આવડા ભાઈ બોલતો નહીં હોય હમણાં પાઉસ આપજે કોઈને પાણી પીવા હોય તો આપજે અને વધે તો પછી એકાદું અહીંયાથી જો કે અમારી પાસે બોટલું અમને તો આપ્યું બિસ્લેરી સિવાય અમે ક્યાં પી ભાઈ કઈક ભગવાનની કૃપા તો છે નહીતર સારું કે આ તળાજા મોવા કરવા વાળો ક્યાં પહોંચ્યો હું તો બાપુ અરે અમેરિકા ગયો ને હમણાં પછી પાછો યુગાન્ડા ગયો કંપાલા તારું ન્યા તો જોયા ને બધા કાળા બહુ અમેરિકામાં એકદમ ધોળા ને ઓલે પણ એકદમ કાળા સારું સારું છે મને એવું લાગ્યું કે સારું દ્વારકામાં છૂટું પીડ્યું હોય તો હોય
એટલે મને ત્યાં બેઠો બેઠો વિચાર આવ્યો, કારું કઈક દાટેલું હશે વડવાનું કઈક પુલ નીકળ્યું હોય કઈક, આપણી પાસે શું છે બધાને ખબર છે. એટલે મોટો ભાઈ ને થયું, ભાઈ ને ત્યાં મોકલું, ભાઈ ભેગો છોકરો રે તો કઈક ખતરે મોકલો શહેરમાં. પણ ભાઈ કાકો લોભી નો કાંટો, અમુક તો ગજબ લોભી છે, ગજબ લોભી. બોલો એનો બંગલો હળગતો હોય ને તો ફાયર બ્રિગેડ વાળાને મિસ કોલ કરે. આ તો લોભી ની પરાકાષ્ઠા કહેવાય ને. ઓલો હામો ફોન કરે તો એમ કે તાત્કાલિક બંબાલીને આવો, મારો બંગલો હળગે છે. આવો લોભી, એવો લોભી નો જામ. ભત્રીજો જમવા બેહે એટલે ત્રણે જ રોટલી આપે. ઓલો ભત્રીજો કાકા સામું જોવે કે કાકા હા બેટા રોટલી રોટલી. કાકા શું કે બેટા સૂક્ષ્મ આહાર અલ્પ ભોજન. લે ઓલો ભત્રીજાનો મગજ જો સૂક્ષ્મ આહાર ને અલ્પ ભોજન, 5 રોટલી ખાતો એને 3 રોટલી દેતો સૂક્ષ્મ આહાર. હું 18 રોટલીનો પેસેન્જર તારો બાપ, અને તું મને 3 રોટલી પૂરા કરાય. હજી પરવાહ ન પડ્યો, પરવાહ નહીં બેટા. યોગા કરો, આસન કરો, ધ્યાન કરો, ભોજન કમ કરો બેટા, ભજન વધારો. બોલો કે દેહ રાખતા ધર્મ બાપ. કાકા શરીર સારું હોય તો ભજન ને યોગા ને બધું થાય. બોલો મૂળ રામદેવજી મહારાજ નો ભગત થઈ ગયો. જોકે મને બહુ ગમે છે રામદેવજી મહારાજ ના યોગા, મને બહુ ગમે. મહાન ઋષિ પતંજલિએ જે સમાજને આયુર્વેદિકતા તરફ વાળ્યા હતા, યોગા તરફ, એ ફરીવાર એ શિલો રામદેવજી મહારાજે જાગૃત કર્યો છે. આપણું ગમ્યું યાર, કઈક ને ટીકડીઓ લેતા બેન કરી દીધા સાહેબ. હા યોગા ફાવે કરજો, ફાવે તો. હા નગર કઈ ન ફાવે તે ધંધો કરવા જેવો નથી. કોઈ પણ ધંધો આપણને જે ફાવતું હોય એ કરાય. નગર તો ઘણા તો રમભાઈ ટીવી ની સામે હવાના પોરમાં બેસી જાય. આપણને એમ થાય કૂતરાને ઊભી ઉધરો થઈ કૂસે. હું તો એક ભાઈ પ્રોગ્રામમાં ગયો ને, ભાઈ પરાણે બિચારા એના ઘરે મને લઈ ગયા. તો હું તો સવારમાં જાગ્યો તો બાજુના મકાનમાં મેં કીધું હારો કોક જવાનો છો. એના છોકરાને બોલે કે ભાઈ આ રૂમમાં, મને કે મારા પપ્પા ક્યાંક થઈ ગયું. મને કે કાંઈ નથી ભાઈ, રોજ આમ જ ઉપાડા લે. મેં કીધું કામ? મને કે યોગા કરે. અરે મેં કીધું યોગા ને યાર કરડે. આમ યોગા યોગા ફાવે, યોગા કરજો. હમણાં હું રામદેવજી મહારાજ નો ટીવીમાં ઇન્ટરવ્યુ જોતો. એ રામદેવજી મહારાજ બધાને જેને જેને જે ફાયદો થયો એ પૂછે ને, મને ગમે બધા. તો રામદેવજી મહારાજ પૂછતા છે, બેન जी आप कहाँ से आई है? कि मैं आसाम से आई हूँ बाप जी. अच्छा क्या बात है, बहुत बढ़िया, आसाम से आई? जी बाप जी. कौन कौन आए? मैं मेरी सास. अच्छा आपकी सास भी आई है? क्या बात है, सास किधर है? कि सास तो बाहर है, गेट के बाहर. अच्छा सास गेट के बाहर है, बाहर क्यों है? बाबा आपने बोला था ना सास को बाहर छोड़ो. ઓલે શ્વાસ નું કીધું ને ઓલી હાહુન બહાર મૂક્યા. બોલો હાહુન તોડાવી નાખી છે ને, સાસ કો અંદર લ્યો તો ઓલી તપતબાઈ ને અંદર લાવે. હજી ગેટ ની અંદર લાવી લે તા બાબા બોલે કે સાસ કો બહાર છોડો તો ઓલી તરત તપતબાઈ ને બહાર મૂક્યા. યોગામાં હાહુન તોડવી નાખી. બોલો એટલે ઓલો કાકો ભત્રીજાને કે બેટા સૂક્ષ્મ આહાર, ઓલો કે સૂક્ષ્મ આહાર નો થાવ કાકા, ખાવા દેવું જો નહીં બેટા. સૂક્ષ્મ આહાર અલ્પ ભોજન 3 રોટલીમાં પૂરું કરાયું. સાહેબ આવું 6 મહિના આવ્યું, ભત્રીજો ગળી ગયો. હા હાઠીકા જેવો થઈ ગયો. કોક પૂછે કે ભત્રીજો ક્યાં બેઠો હતા? કે થાંભલી આડો બેઠો. આવો હાવ ગળી ગયો. એમાં 6 મહિના માથે લઈ ગયા ભાઈ. અને 6 મહિનામાં શિયાળો આવ્યો ને શિયાળામાં કાકો ભત્રીજો બે હુંફાળો તડક્યો ખાવા બેઠેલા. હવારમાં એ બે ફળિયામાં બેઠેલા ને એમાં કૂતર્યું આવ્યું. પણ કૂતરું ભત્રીજા કરતા દૂબું, પહાડે પહાડું દેખાય ભાઈ, કહુર્યું થઈ ગયેલું.
તોય એક એની જીભે ગોટો વળી ગયેલો, ગામે મારી મારીને ઢોલની દાંડી જેવી પૂછડી કરી નાખેલી. એમાં કાકા બોલ્યા કે જો તો બેટા કૂતરું કેટલું દુબળું છે. તો ભત્રીજો કે નક્કી એના કાકા ભેગું રહેતું છે. અરે ભાઈ, આપણને સંતો કઈ કહે છે જુદું, આપણે સમજીશું. અત્યારે તો આપણી પર કૃપા છે, રોડે બાપુ ચડીએ ને તો કેટલા સંતોના આશ્રમ આવે. અમે તો હમણાં હોટલે સા પીતા જ બેન થઈ ગયા. આશ્રમ ભાડ્યો નથી, ગામ ગાડી વાળી નથી. બાપુ મોજમાં, અરે માયા આવ આવ બેટા આવ, पूरा दूध की चाय बनाना कलाकार आया है मेरा बेटा. आखा दूध नहीं बना. अरे माया प्रोग्राम करने का इधर, मंडी करने का, डंकी करने का, बापू जी की नाइक की दुबागा करने का. मजा आवे बापू. ए सनम क्या होता है अपने लहर आवे. अपने गांजो पी नहीं पड़ गया, गांजा नहीं वाशी आवे लहर खड़ी हो. मौज आवे. एक बापू ये बोर्ड मारेલું. બાપુએ આશ્રમ બનાવેલો અને બોર્ડ મારેલું કે દારૂ છોડાને કે લીએ મિલો. એક જણો ગાડી લઈ નીકળ્યો, બોર્ડ વાંચી ગયો, સીધા આશ્રમમાં. બાપુ કે આવો બેટા આવો. અરે બાપુ જોવો ને આવ્યા. ક્યા વાત હે બેટા? કે બાપુ દારૂ છોડાને કહે. અરે બહુ બઢિયા બેટા, दारू चढ़ाने का क्या बात है? तरह देना शिष्य ने हाथ करे, बेटा इधर आ, हमने जो जड़ी बूटिया की जो दवाइयां बनाई है वो लेके आ. बापू आयुर्वेदिकता जानता है એટલે એને એવી જડીબુટીઓની દવાઓ બનાવી અને 30 પડી આપી. देखो बेटा ये 30 पड़ी है, एक सुबह में लेने का, एक दोपहर को लेने का, एक शाम को लेने का, बराबर? एक दिन में 3 पड़ी, 10 दिन तक तुम ये दवाया खाएगा, आपो आप दारू छूट जाएगा. अरे दारू की बात छोड़ बेटा, दारू की बू आएगी तो भी तेरे को अच्छी नहीं लगेगी, जा. बोले पड़ियो नो कहा करो कि એવું કઈ નત કરું બાપુ, તક તો થાકે 10 પેટી દીવમાં પકડાણો. બાપુ બોર્ડ લઈને વી ગયા. બોલો કે આ ધંધો ન કરાય. બોલો કહેવાનો અર્થ સંતો આપણે કાંઈક જુદો રસ્તો શીખવાડે છે અને સમાજ કાંઈક જુદું સમજે છે. આંખનું કાજળ ગાલે ઘસવા જેવી વાત છે. એમ પંખિયા મળીને હાલ્યા, મોર હાલ્યું મચ્છરું, અને મચ્છરે ગરુડજીને પૂછ્યું આકાશના વાદળના છેડા કેટલે. કવિતા બહુ મોટી છે કે આપથી ઉછેરો મેરુ લાંબી એની નજરું, અને મેરુને રાફડાએ જઈ પૂછ્યું કે વાવડાના ઘર કેટલે, અને પાણીએ પહોંચાણું આઘુનો હલાણો ઈ ધરોએ વડલાને જઈને પૂછ્યું કે ધરતીના તળિયા કેટલે. પણ શેલી કડી સાંભળ્યો સાહેબ, મારે શેલી કડી કહેવી. કાગ કે અભણ ભૂલ્યા, કાગ કે અભણ કાગ કે અભણ બહુ પંક્તિ મુખ્યની છે એટલે મેં આ કડી લીધી, આખું ગીત એટલે નથી લીધું. કાગ કે અભણ ભૂલ્યા. હવે એક કવિતામાં કાગ બાપુએ એવું કીધું છે, અભણ કેવું યાદ રાખે ઓલ્યા ભણેલ ભૂલી જાય જી. એક પંક્તિમાં એક કવિતામાં કાગ બાપુ એમ કે અભણ કેવું યાદ રાખે ઓલા ભણેલ ભૂલી જાય, અને આની આ પંક્તિમાં કવિ કાગ બાપુ એમ કે કાગ કે અભણ ભૂલ્યા. ભૂલે આપણા ભૂલે, રામ રામ કરો. ઉનાના ડેપોમાં હાવ અભણ ભાભા ઉભા હોય, એને બસનું બોર્ડ ન વાંચવું પડે, બસ જોઈને કહી દે કે આપણા રૂટની જ છે. આ જો આ બાવળે લીટા કર્યા આપણી જ હોય એમ.